એક વોરરૂમમાં આગળ વધીએ અને છેલ્લા 8 દિવસથી દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 800 કરતા વધારે એ મકાનો હોય કે ધાર્મિક સ્થળો હોય એનું ડિમોલિશ કરવામાં આવ્યા છે અને કરોડોની જમીન, કરોડોની સરકારી જમીનને ખાલી કરવામાં આવી છે। છેલ્લા 8 દિવસથી દ્વારકામાં, દેવભૂમિ દ્વારકામાં કામગીરી ચાલી રહી છે, જેને લઈને વિરોધ પણ ઉઠ્યો હતો, પરંતુ સરકારી તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા દેવભૂમિ દ્વારકામાં જે પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, દબાણ કરવામાં આવ્યું હતું, તે અત્યારે નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યું છે। ओखा नगर पालिका डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन देवभूमि द्वारका के तकरीबन 110 कर्मचारी थे और पुलिस एडमिनिस्ट्रेशन के या पुलिस महकमे के तकरीबन 1000 पुलिस कर्मचारी यहाँ पे प्रेजेंट थे। इस पूरी कंडक्ट में कहीं पर भी हमें लॉ एंड ऑर्डर का प्रॉब्लम आया नहीं और ये सारी कार्रवाई जो है काफ़ी पीसफुल तरीके से कंडक्ट हुई है। तीनों फेजेस के टोटल नंबर जो है वो इस प्रकार से है। टोटल स्ट्रक्चर्स जो डिमोलिश हुए हैं वो है 525। सरकार की ज़मीन जो खाली हुई है वो है 1,27,970 स्क्वायर मीटर और आज की डेट में जेंट्री रेट से उस ज़मीन की कीमत जो है वो 73 करोड़ 55 लाख आंकी जाती है।